જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આજે છે કાર્તિક સુદ પૂર્ણિમા અને દેવ દિવાળી। તો બધા જ બહેનો ભાઈઓ અને બધા જ ફ્રેન્ડ્સને દેવ દિવાળીની શુભકામના। તો આજે હું તમારી સાથે આ મલાઈમાંથી જે આપણે ઘી બનાવીએ ને તેની રેસિપી શેર કરું છું। આજે મારે મલાઈમાંથી ઘી બનાવવાનું હતું, તો મને ચાલુ થયું કે તમને બધાને પણ આ પદ્ધતિ સહેલી અને સાવ સરળ પદ્ધતિ છે તે બતાવું। ઘણા બહેનોને આ ઘી બનાવવામાં કન્ફ્યુઝન થાય છે। તો આ રીતે ગઈકાલે મેં દૂધ લીધેલું, તેને ગરમ કરી અને 1-2 કલાક ઠંડુ પડ્યું ત્યારે ફ્રીજમાં રાખી દીધેલું અને 3-1 કલાક બાદ તેમાંથી આ રીતે મલાઈ કાઢી અને હું ડબ્બામાં ભરીને રાખું છું। અને હું મલાઈ હંમેશા ફ્રીઝરમાં જ રાખું છું। તો હવે મારે 20-25 દિવસની મલાઈ ભેગી થઈ ગયેલી, તો તેમાંથી આજે મારે ઘી બનાવવાનું છે। તો ગઈકાલે મેં બધી જ મલાઈ ફ્રીઝરમાં રાખી હોય ને એટલે એકદમ બરફ જેવી જામી ગઈ હોય, તો પછી તેને જ્યારે આપણે મેળવવાની હોય ને એને 2-3 કલાક પહેલાં બહાર કાઢી અને રાખી દેવાય, એટલે 2-3 કલાક થાય તો એ આખી ઓગળી જાય, ઓગળી અને સરળતાથી છૂટી પડી જાય। પછી આ રીતે મોટા તપેલામાં નાખી અને થોડુંક ગરમ પાણીથી ડબ્બા મલાઈવાળા હોય ને તે ધોઈ નખાય, એટલે બધી જ મલાઈ આ રીતે તપેલામાં નાખી દેવાની અને પછી તેમાં થોડુંક પાણી નાખી દેવાનું। પાણી નાખ્યા પછી તેમાં મેરવણ માટે છાશ નાખવાની અને પછી તેને આખી રાત આપણે કેમ દરરોજનું દહીં, દૂધમાંથી દહીં બનાવીએ અને મેળવીએ એ જ રીતે મેળવવાનું અને રાખી દેવાનું આખી રાત। ક્યારેક દિવસના જો આપણે બનાવવાનું થાય ને તો 2-3 કલાક મેરવણ નાખીને રાખી દઈએ ને તો પણ ચાલે, પણ હું તો આ રીતે જ સાંજના જ મેળવું છું અને પછી સવારે ઘી બનાવું છું। મને તો આ રીતે ફાવી ગયું છે। તમે લોકો મલાઈમાંથી ઘી કેવી રીતે બનાવો છો તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હું જો આ રીતે મેં મલાઈ ગઈકાલે મેળવેલી અને સવારે હવે મારે ઘી બનાવવાનું છે, તો હું આ રીતે તેમાં બ્લેન્ડર ફેરવું છું। આ રીતે બ્લેન્ડર ફેરવવાનું, તો થોડી વારે બંધ કરવાનું, થોડીક વાર લાગે। જેમ એકદમ આખું જે તપેલામાં આપણે મલાઈ મેળવી હોય ને તેમાં બધું જ માખણ આવી રીતે બ્લેન્ડર ફેરવીએ ને તો ઉપર આવી જાય। આ રીતે બધું જ માખણ ઉપર આવવા લાગ્યું છે અને નીચે ઉપર બધું માખણ આવી જાય અને નીચે છાશ બની જાય। આખું જે મલાઈવાળું મિશ્રણ હોય ને તેમાંથી છાશ અને માખણ એકદમ છૂટું પડી જાય। એકદમ આપણે દરરોજ જે દૂધ મેળવી અને જે દહીંમાંથી છાશ બનાવીએ ને એ જ રીતની છાશ બની જાય। અને પછી આ રીતે બધું જ માખણ બની જાય ને પછી આવી રીતે બરફ નાખી દેવાનો, અથવા તો ઠંડુ પાણી ઠંડુ પાણી હોય ને તે નાખીએ તો પણ ચાલે, પણ હું તો આ રીતે બરફના થોડા ટુકડા જ નાખું છું। પછી તેને અડધી કલાક અથવા તો કલાક જેવું રેક્સ લેવા દઉં છું। તો જુઓ, હવે અડધી કલાક પછી આ રીતે બધું જ માખણ ભેગું થઈ અને પીંડો વળી ગયો છે। અને આ રીતે હું થોડુંક માખણ બીજા તપેલામાં કાઢું છું, તેમાં મારે ઘી બનાવવાનું છે તો તેને મેં ગરમ કરવા મૂક્યું છે। હું જ્યારે આ રીતે મલાઈ મેળવી અને ઘી બનાવું છું ને ત્યારે થોડું માખણ રાખી દઉં છું। લાલાને, દ્વારકાધીશને માખણ ધરાવું અને મારો બાબો છે તેને માખણ ભાવે છે, તેને હું પ્રેમથી કાનો કહીને બોલાવું છું। તો ભગવાન માટે અને મારા કાના માટે બંને માટે આ રીતે હું એક ડબ્બો ભરીને માખણ રાખી દઉં છું। તો હું આ રીતે અડધું માખણ છાશમાં રાખી દઈશ અને એ પછી હું ડબ્બામાં ભરી લઈશ અને આ રીતે અડધું માખણનું મારે ઘી બનાવવાનું છે, તો તે મેં ગરમ કરવા મૂક્યું છે। ઉનાળામાં આ રીતે માખણ બનાવીએ ને તો જે માખણ બની જાય ને પછી બરફ નાખવાનો અથવા છાશ ઠંડુ પાણી નાખવાનું। અને શિયાળામાં જ્યારે માખણ બનાવીએ ને, હવે જો થોડી શરૂઆત થઈ ગઈ છે ઠંડીની અને ફૂલ વધારે ઠંડી પડશે ત્યારે જ્યારે આપણે માખણ બનાવીએ ને તો આ રીતે માખણ બની જાય ને પછી ગરમ પાણી નાખવાનું, ગરમ પાણી નાખવાનું અને પછી બ્લેન્ડર ફેરવવાનું, એટલે એકદમ માખણ આવી જ રીતે શિયાળામાં પણ માખણ બનશે। અને પછી ઠંડુ પાણી, શિયાળામાં આપણે બરફ ન નાખીએ તો ચાલે, ગોરાનું પાણી અથવા તો થોડું ઠંડુ પાણી નાખીએ ને તો પણ ચાલે। પછી આ રીતે માખણ નાખી અને બ્લેન્ડર ફેરવેલી જે છાશ છે એ બધું માખણ કાઢી લઈને પછી આવી રીતે ગરણીમાં ગાળી લેવાની, એટલે થોડું ઘણું છાશનું માખણ હોય તે ગરણીમાં આવી જાય અને તે આપણે આ ઘી બનાવતા હોય ને તેમાં ઉમેરી દઈએ એટલે તે સાથે ગરમ થઈ જાય। હવે માખણ ઓગળવા લાગ્યું છે, તેમાં ફીણ વરસે,
આખું માખણ ઓગળી જશે ને એટલે એકદમ ફીણ વળશે અને તપેલાની ઉપરની કિનારી સુધી આવી જશે. તો ધીમી આંચ ઉપર કરવાનું. જો ઉપર કિનારી સુધી આવી જાય ને ત્યારે ચમચોથી હલાવવાનું એટલે ઉભરાય નહીં. જુઓ હવે હમણાં થોડી વારમાં આખું માખણ ઓગળી ગયું છે અને તેના ફીણ વળવા મળશે. આ રીતે તમે માખણમાંથી ઘી બનાવો ને અને જે છાશ બચે છે ને તે જરાય કડવી નથી લાગતી. આપણે રેગ્યુલરની જે દહીંમાંથી છાશ બનાવીએ ને એ જ છાશનો ટેસ્ટ એવો જ આવે છે અને તે છાશનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મલાઈને છે ને ફ્રીજમાં રાખવા કરતાં ફ્રીઝરમાં રાખવાની, એટલે જરા પણ આ રીતે ઘી ઘરમાં જ્યારે બનતું હશે ને ત્યારે જરા પણ તેની ખરાબ વાસ નહીં આવે, ઉલટાની સરસ ઘીની સુગંધ આવશે. ઘણા કહેતા હોય, ઘણા બહેનોના મોઢે મેં સાંભળ્યું છે કે અમે તો જ્યારે ઘી બનાવીએ ને તો ઘી બની જાય એ પછી પણ 1 કલાક સુધી આખા ઘરમાં ઘીની એવી વાસ આવે ને કે ગમે નહીં એમ. તો એવું કેમ થતું હશે? પણ તે મલાઈ આપણે ફ્રીજમાં રાખી હોય, એમાં થોડોક છાશનો ભાગ હોય, તો જેમ જેમ તે દિવસો વધવા માંડે ને તેમાં ખટાશ આવી જાય અને પછી જ્યારે એનું ઘી બનાવીએ ને એટલે એમાંથી વાસ આવે છે. પણ આ રીતે તમે ફ્રીઝરમાં રાખશો અને આ મારી પદ્ધતિથી ઘી બનાવશો. હું આજ વર્ષોથી આ જ રીતે ઘી બનાવું છું અને મને ફાવી ગયું છે. મને ખૂબ ઇઝી લાગે છે, ઝડપથી બની જાય છે. તો જુઓ હવે આખું માખણ ઓગળી ગયું છે અને આ મેં 1 મહિના પહેલાં બનાવેલું ઘી છે. તો જુઓ કલર પણ હજી સુધી એવો ને એવો છે અને સરસ આછો પીળો કલર ઘીનો આવે છે. આપણે બહારથી લીધું હોય ને એ જ રીતનું ઘી બને છે અને કણીદાર ઘી બને છે. જુઓ છે ને કણીદાર ઘી. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય અને તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. આવજો બહેનો. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ.